ગુજરાતમાં કહેવાતી દારૂબંધી છે, પરંતુ છાસવારે તેના ધજાગરા થતા જોવા મળે છે। અનેક લોકો દારૂ પીને રખડતા જોવા મળે તો અનેક વખત દારૂ વેચનારા બુટલેગરો પણ પકડાતા જોવા મળે। તેમજ ઘણી વખત એવા પણ દ્રશ્યો સામે આવે કે જાહેરમાં ખુલ્લેઆમ દેશી દારૂના અડ્ડાઓ પણ ચાલતા હોય। એવામાં ફરી એકવાર આવું દ્રશ્ય સામે આવ્યું છે। ગુજરાતનું સૌથી વિકસિત કહેવાતું એવું શહેર અમદાવાદ અને આ અમદાવાદના વિકાસના નામે ગુજરાત મોડલને આખા દેશભરમાં ચીપકાડવામાં આવે છે, પરંતુ એ ગુજરાત મોડલના વિકસિત અમદાવાદની હકીકત એવી છે કે અહીંયા પણ છાસવારે ગમે તે જગ્યાએ દારૂ મળી રહે છે। હાલ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે તેને લઈને ચક્રવાતના સંવાદદાતા જમીની સ્તરે પરિસ્થિતિ કેવી છે તે જાણવા પહોંચ્યા હતા। ત્યારે દરિયાપુર વિસ્તારમાં તેઓ પહોંચ્યા હતા, જ્યાં દેશી દારૂની પોટલીઓ જોવા મળી, દારૂ ખુલ્લેઆમ વેચાતું હોય અને ત્યાં જાહેરમાં પોટલીઓ જોવા મળી અને એવા દ્રશ્યો સામે આવ્યા કે જે ક્યાંય એવું ના લાગે કે આપણને અહીંયા કોઈ દારૂબંધી નામની વસ્તુ અસ્તિત્વમાં પણ હશે। દરિયાપુર ભાજપના ધારાસભ્ય કૌશિક જૈનની બેઠક છે અને કૌશિક જૈનને ખબર નહીં, કદાચ આ વિશે ખ્યાલ નહીં હોય કે અહીંયા કેવી પરિસ્થિતિ છે। જે પ્રમાણે અમારા સંવાદદાતા ત્યાં પહોંચ્યા અને તેમને જે દ્રશ્યો જોવા મળ્યા છે એ દ્રશ્યો કદાચ ત્યાંની પોલીસને જોવા નહીં મળતા હોય, ત્યાંના કોર્પોરેટર્સને નહીં જોવા મળતા હોય અને વિધાનસભાના જે ધારાસભ્ય છે તેમને ત્યાં એ દ્રશ્યો નહીં જ દેખાતા હોય, એટલે ત્યાં જાહેરમાં આવી રીતે સરેઆમ દારૂની પોટલીઓ જોવા મળી રહી છે। પહેલાં એ દ્રશ્યો જોઈએ જેમાં જે દારૂબંધીના છે દરિયાપુર વિધાનસભા બેઠકમાં ખુલ્લેઆમ ધજાગરા ઉડી રહ્યા છે અને કહેવાતી દારૂબંધીની અસલી હકીકત સામે આવી છે। આજે અમે સરસપુરના એવરેસ્ટ મિલન 4 રસ્તાની બાજુમાં એએમસીની પ્રોપર્ટી છે અને એની એક્ઝેક્ટ દિવાલની બાજુમાં એક મૂતરણી છે, ત્યાં અમે આવ્યા છીએ। તમે આના દ્રશ્યો જોશો તો જે નેતાઓ એવું કહી રહ્યા છે કે ગુજરાતમાં દારૂબંધી છે, દારૂ નથી મળી રહ્યો, તો એના માટે આ એક મોઢા ઉપર તમાચો છે। મારા કેમેરામેન આશુતોષને કહીશ આ વિડીયો બતાવજો। અહીંયા દારૂની કોથળીઓ પડી છે, આજે પીધેલા દારૂની અંદર પણ આવી હાલતમાં મૂતરણી છે। તમે અંદર જઈશો ને જોશો તો તમને એવું લાગશે કે આ ખરેખર શું થઈ રહ્યું છે આપણા ગુજરાતમાં। જ્યાં જુઓ ત્યાં દારૂની થેલીઓને જોવા મળી રહી છે અને મૂતરણીની હાલત તમે જોશો તો વિશ્વાસ જ નહીં કરી શકો, કારણ કે મૂતરણી એટલી ભયાનક સ્થિતિમાં છે અને પાણી છે, પેશાબ છે, આ થેલીઓ છે, દારૂની કોથળીઓ તમારી સામે છે, સામે આ બોટલો પણ એકાદી બોટલ પણ સામે દેખાઈ રહી છે અને કોથળીઓનો ઢગલો આ એક જ દિવસની છે। આ તમે કદાચ કહેતા હોય કે ઘણા સમય નથી આની સાફ સફાઈ થઈ, એવું નથી। અહીંના સ્થાનિકોનું કહેવું એવું છે કે આ ગઈકાલે સફાઈ થઈ હતી અને આજે પાછી આવી રીતના ભરાઈ ગઈ છે। એટલે દરરોજ એટલા પ્રમાણમાં અહીંયા ખાલી માત્ર મૂતરણીની બાજુમાં જ દારૂ પીવામાં આવે છે। ત્યારે આ બધા જે નેતાઓ છે એ બધાને ખરેખર તો મોઢા ઉપર તમાચો છે, એવું કહી રહ્યા છે કે અહીંયા દારૂબંધી છે, પણ દારૂબંધી કયા અંશે છે અને કેવી રીતના દારૂબંધી છે એ તમે જોઈ શકો છો। આ બાબતે ઘણા બધા લોકો એવું કહેતા હશે કે ભાઈ સરકાર કામ કરી રહી છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે ત્યારે આ બધી વસ્તુઓ સામે આવે છે, ત્યારે ખૂબ દુઃખ થાય છે કે ગુજરાતમાં આ રીતના દારૂબંધી થઈ રહી છે। અહીં તમે તમામ વિડીયો જોયા, એ દ્રશ્ય જોયા જેમાં કહેવાતી દારૂબંધીના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે। હવે આ સમગ્ર મામલે અનેકવાર વિપક્ષ આ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ પણ કરે છે। ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે વિપક્ષ ફરી એકવાર આ મુદ્દે અવાજ ઉઠાવશે કે કેમ અને ગુજરાતમાં જે કહેવાતી દારૂબંધી છે અને આ જે દ્રશ્યો સામે આવ્યા છે તે વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।